કરી છે ટોપ એફ&ઓ ગેનર છે નીચે, ત્યારબાદનો જે સ્ટોક છે મનપ્પુરમ ફિનાન્સ છે. અહીંયા પણ વોલ્યુમ બેઝડ બાઇંગ આવી રહી છે અને લોંગ સાઇડ પર બિલ્ટઅપ 3.5% મજબૂત અને 2.5%ના ઓય ચેન્જ આપણને બતાવી રહ્યું છે. ડે સાઇડ પર આ સ્ટોક પણ મનપ્પુરમ કઈ રીતે સલાહ આપશો? સો મનપ્પુરમ પણ ઘણા સારા લેવલ પર આપણને કારોબાર કરતો જોવા મળ્યો છે. આજના દિવસમાં આપણને ગેપ અપ ઓપન થતો જોવા મળ્યો અને એ લેવલ્સ આપણને સસ્ટેન થતા જોવા મળી રહ્યા છે. 20 દિવસ અને 50 દિવસની એક્સપેક્ટેશન મૂવિંગ એવરેજની અત્યારના ઉપર આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે, જે દર્શાવી રહ્યું છે કે અહીંયાથી આપણે કદાચ એક પોઝિટિવિટી આગળના દિવસોમાં બનતી જોવા મળે ટુવર્ડ્સ 280. અને નીચેની સાઈડ પર સપોર્ટની વાત કરીએ તો 255 રૂપિયાની આસપાસના લેવલ છે, જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો મનપ્પુરમ ફાઇનાન્સ માટે શોર્ટ ટર્મ મોમેન્ટમ માટે તમે પ્લે કરી શકો છો. 280 પ્લસના ટાર્ગેટ તમે ધ્યાનમાં રાખી શકો છો. નીચેની સાઈડ પર 255 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને તમે મનપ્પુરમને પણ લોંગ કરીને ચાલી શકો છો. 155 સ્ટોપ લોસ, 280, 285ના એક ટાર્ગેટને ધ્યાનમાં રાખી શકો છો શોર્ટ ટર્મ માટે મનપ્પુરમ ફિનાન્સ પર. નુવામા વેલ્થ, અહીંયા પણ એક જીગર સાથે ચર્ચા કરી હતી શોમાં. આપનો વ્યૂ લઈ લઈએ વિરાટ. 2% ઉપર છે ને લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. આ સ્ટોક પણ આજે પરિણામ બાદની એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો નુવામા પર? સો નુવામાં અત્યારના બહુ સારા સપોર્ટથી આપણને બાઉન્સ આવતું જોવા મળ્યું છે. નીચેની સાઈડ પર આપણે જોઈએ તો કંઈક ને કંઈક 6,800ની આસપાસના લેવલ છે, જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. આની પહેલા પણ આપણે જોયું હતું કે એ જ લેવલ પાસેથી આપણને બાઉન્સ આવતો જોવા મળ્યો. તો સેન્ટિમેન્ટલ બેઝ પર જોવા જઈએ તો 6,700 6,750ના લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કન્સિડર કરી શકાય એવું છે. ઉપરની સાઈડ પર કદાચ આપણને એક બાઉન્સ આવતો જોવા મળે ટુવર્ડ 7,200 થી લઈને 7,250ની આસપાસના લેવલ છે, જ્યાં સુધી આપણને કાઉન્ટર મૂવ થતો જોવા મળી શકે છે. જો એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે તો એક ફ્રેશ બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને બધી જોવા મળે, જે લીડ કરી શકે છે 8,000 પ્લસના લેવલ્સ માટે. તો ફિલહાલ માટે તમે આને વોચમાં રાખીને ચાલી શકો છો. નીચેની સાઈડ પર તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. 6,750ની આસપાસના અને 8,000 પ્લસના ટાર્ગેટ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો નુવામા વેલ્થ માટે. તો એક વ્યૂ આપણને બનતો દેખાડી રહ્યો છે નુવામા વેલ્થ માટે. કેન્ટ્સ ટેકનોલોજી ગઈકાલે પણ મજબૂતી, આજે પણ વિરાટ ફોલોઅપ એક્શન કેન્ટ્સનું કાઉન્ટર આપણને બતાવી રહ્યું છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. કઈ રીતે આપ સલાહ આપશો અહીંયા? સો અહીંયા પણ એક આપણે કન્સોલિડેશન જ જોઈ રહ્યા છે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 6,500ની આસપાસના લેવલ્સ છે, જ્યાંથી આપણે એક સેલિંગ પ્રેશર બધું જોવા મળી રહ્યા છે, કે સપ્લાય બધું જોવા મળી રહ્યું છે. અને સેમ સાઈડ પર નીચેની સાઈડ પર વાત કરીએ તો 5,400ની આસપાસના લેવલ છે, જ્યાંથી આપણને સપોર્ટ બધું જોવા મળી રહ્યો છે. તો બ્રોડર રેન્જ કન્સોલિડેશન આપણને અહીંયા પણ બધી જોવા મળી રહી છે. જો અહીંયાથી ઘટાડો આવે છે 5,400 5,500ની આસપાસના લેવલ મળે છે, ત્યાંથી તમે લોંગ કરીને ચાલી શકો છો. અદરવાઇઝ 6,500ની ઉપર સસ્ટેન કરે તો ત્યાં તમને ફ્રેશ લોંગ પોઝિશન બનાવવાની સલાહ રહેશે. ઓન ધી અધર હેન્ડ, અગર જો 6,500ના લેવલ્સ પરથી ફરીથી રિજેક્શન આવતું જોવા મળે તો 5,400ના ટાર્ગેટ માટે તમે શોર્ટ પણ ઇનિશિયેટ કરી શકો છો. તો ફોર નાઉ તમારે વેઇટ કરવાનું રહેશે. જે મેન્શન લેવલ છે એની આસપાસ આપણને આવતું જોવા મળે ને ત્યાં કેવી રીતના મુવમેન્ટ બને છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે. તો ત્યારે કેવી રીતના મુવમેન્ટ બને છે એના પરથી આપણે ડિસાઇડ કરવાનું રહેશે કે ફર્ધર ટ્રેન્ડ કેવી રીતના આપણને બધું જોવા મળી શકે છે. જો 6,500ની ઉપર સસ્ટેન કરે છે ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો. જો 6,500 પાસેથી રિજેક્શન આવે છે ત્યાં તમે શોર્ટ કરીને ચાલી શકો છો. ઓકે, તો એક વ્યૂ આ સ્ટ્રેટેજી ખાસ ધ્યાનમાં રાખી શકો છો કેન્ટ્સ ટેકના કાઉન્ટર પર. પુનાવાલા ફિનકોર્પમાં પણ આ સપ્તાહ લગભગ 3.5-4%ના પોઝિટિવ રિટર્ન્સ છે. અત્યારે 460ના વિરાટ ડે હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે શોર્ટ કવરિંગ સાથે, અને ફ્યુચરમાં 462ની ઉપર છે. કઈ રીતે સલાહ આપશો? સો આ કાઉન્ટર પણ ઘણા અટ્રેક્ટિવ લેવલ પર આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. નીચેના લેવલથી જે બાઉન્સ આવતું જોવા મળ્યું, આપણને વી શેપ રિકવરી બધી જોવા મળી આફ્ટર હેવિંગ સપોર્ટ નિયર 410. સો ક્યાંક ને ક્યાંક કાઉન્ટરમાં પોઝિટિવિટી આપણને બનતી જોવા મળી રહી છે. પ્રીવિયસ આપણે જે સ્વિંગ બનતા જોવા મળ્યા હતા 480ની આસપાસના લેવલ્સ પાસેથી આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું હતું. સો અત્યારના ઇમિડિયેટ હર્ડલ આપણે 480 485ના લેવલને કન્સિડર કરીને ચાલી શકે છે. જો અહીંયાથી 480ના લેવલ સરપાસ થતા જોવા મળે એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો ટુવર્ડ્સ 500 અને મે બી 500 પ્લસના ટાર્ગેટ પણ આપણને આવતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો 640ની આસપાસના લેવલ છે, 440ની આસપાસના લેવલ છે, જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળે. તો અહીંયાથી ફિલહાલ તમે લોંગ કરીને ચાલી શકો છો. એક પોઝિટિવિટી આપણને અહીંયાથી બનતી જોવા મળી શકે છે. ઉપરમાં 480થી લઈને 500ના ટાર્ગેટ રાખો. નીચેમાં 440નો ક્લોઝિંગ બેઝ સ્ટોપ લોસ મેન્ટેન કરીને તમે પુનાવાલા ફિનકોર્પને પોઝિટિવ આઉટલુક સાથે કામકાજ કરી શકો છો. 440નું ક્લોઝિંગ બેઝ એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો. પોઝિટિવ આઉટલુક પુનાવાલા ફિનકોર્પ. ક્રોમ્પ્ટનમાં અત્યારે ડે હાઈના લેવલ પર કારોબાર થઈ રહ્યો છે 325. વિરાટ, ક્રોમ્પ્ટનમાં શોર્ટ કવરિંગ છે, કઈ રીતે સલાહ રહેશે આપની? સો ક્રોમ્પ્ટન્સ ગ્રીવને જોઈએ તો સારા લેવલ્સ પર આપણને કારોબાર કરતો જોવા મળ્યો છે. પ્રીવિયસલી જ્યાં આપણને સપોર્ટ બધો જોવા મળ્યો હતો સેમ લેવલ પાસે અત્યારના આપણને સપોર્ટ બધું જોવા મળ્યો 310 312ની આસપાસના લેવલ પાસે, ત્યાંથી આપણે ઉપર બધું જોવા કે અને ક્યાંક ને ક્યાંક અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ કે જો આ ઉછાળો આપણને કન્ટિન્યુ થતો જોવા મળે તો ક્યાંક ને ક્યાંક 340થી લઈને 350 સુધીના લેવલ્સ આપણને અહીંયાથી બધા જોવા મળી શકે. તો રિસ્ક રિવોર્ડ ઘણો ફેવરેબલ છે. નીચેમાં તમે 310 315ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. ઉપર 350ના ટાર્ગેટ માટે તમે ક્રોમ્પ્ટનને ખાસ વોચમાં રાખી શકો.
ખાસ એક ધ્યાનમાં રાખી શકો છો ક્રોમ્પ્ટનનું કાઉન્ટર. HDFC લાઈફમાં પણ ખાસા આ સપ્તાહ આપણને એક એક્શન જોવા મળી. અહીંયા પણ ડેઝ હાઈની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. લોંગ સાઈડ પર બિલ્ટઅપ છે. વિરાટ, કઈ રીતે HDFC લાઈફ માટે વ્યૂ રહેશે? એક પોઝિટિવિટી ડેફિનેટલી આપણને બધી જોવા મળી છે. રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ બધું જોવા મળ્યું હતું. ત્યાંથી આપણે થ્રોબેક પણ જોયું અને ત્યાંથી ફરીથી આપણે એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતું જોવા મળી રહ્યું છે. સો ઘણા સારા લેવલ પર અત્યારના HDFC લાઈફ આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યો છે. મે બી આપણને મોમેન્ટમ યથાવત રીતે જોવા મળે છે. ઉપરની સાઈડ પર 825 એક ઇમિડિયેટ હર્ડલ બધું જોવા મળી શકે ને જો 825 ના લેવલ સરપાસ થાય છે તો ઉપર 900 સુધીના લેવલ્સ માટે પણ HDFC લાઈફ મૂવ થતો જોવા મળી શકે. સપોર્ટની વાત કરીએ નીચે તો 760 ની આસપાસના લેવલ છે જે એક સારા બેઝની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો HDFC લાઈફને. જો એથી મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઈડની બધી જોવા મળે તો સારી એવી રેલી આપણે અહીંયા એક્સપેક્ટ કરી શકીએ છીએ. વ્યૂ અહીંયાથી બનતો જોઈ રહ્યા છે વ્યૂ પોઝિટિવ HDFC લાઈફ પર. જેમાં એરપોર્ટ્સમાં પણ અત્યારે લોંગ સાઈડ પર બિલ્ટઅપ છે. વિરાટ, ઓઆઈ ચેન્જ વધારે નથી, 1% ખરીદારી સ્ટોક અત્યારે જેમાં એરપોર્ટ્સ આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે અહીં એક સ્ટ્રેટેજી હોવી જોઈએ? આપણે જોયું હતું હમણાં રિસેન્ટલી જૂન એન્ડમાં એક બાઉન્સ આવતો જોવા મળ્યો. કંઈક ને કંઈક 80 રૂપિયાની આસપાસના લેવલ્સથી આપણે 96 97 સુધીના લેવલ્સ બનતા જોવા મળ્યા હતા. ત્યાંથી ફરીથી કંઈક ને કંઈક એક રિજેક્શન આવતું જોવા મળ્યું અને અત્યારના લોઅર એન્ડ પર કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે. સો અહીંયાથી આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે બે લેવલને. એક છે 88.5 નો. જો 88.5 ની નીચે સ્લેપ થતો જોવા મળે છે તો અહીંયાથી આપણને નેગેટિવિટી બનતી જોવા મળી શકે. અને અગર જો ઉપરની સાઈડ પર 90 ના લેવલ્સ જે છે એની ઉપર આપણને કન્ટિન્યુઅસલી સસ્ટેન થતો જોવા મળે તો કદાચ એક બાઉન્સ આપણે ફરીથી એક્સપેક્ટ કરી શકીએ ટુવર્ડ્સ 97 ના લેવલ્સ માટે. તો ફિલહાલ માટે તમે ધ્યાનમાં રાખો. અગર જો આ લેવલ જળવાઈ રહે છે તો તમે લોંગ કરીને ચાલી શકો છો. નીચે તમે સ્ટોપ લોસ મેન્ટેન કરો 88.8 નો અને ઉપરમાં ટાર્ગેટ માટે તમે જઈ શકો છો 96. 96 ને ઉપરની તરફનો ટાર્ગેટ છે મારા એરપોર્ટ્સ માટે ધ્યાનમાં રાખી શકો છો. નેક્સ્ટ સ્ટોક જે અત્યારે એક એન્જલ વનમાં પણ એક ફોલોઅપ એક્શન જોઈ રહ્યા છે ગઈકાલની મજબૂતી બાદ. વિરાટ, અત્યારે 1% ખરીદદારી થઈ રહી છે અને લોંગ સાઈડ પર બિલ્ટઅપ છે એન્જલ વન. સો કાલના દિવસમાં આપણે જોયું હતું સ્ટોક બ્રોકિંગ કંપનીઝમાં સારો ઉછાળો આપણને બધો જોવા મળ્યો હતો. જેમાં આપણે જોયું હતું કે એન્જલ વનમાં પણ આપણને સારી મુવમેન્ટ બનતી જોવા મળી હતી. GM ફિનાન્સ નિયરલી આપણને 10% ઉછાળા સાથે કારોબાર કરતો જોવા મળ્યો. સાથે એન્જલ વનમાં પણ આપણને 5% ઉછાળો બનતો જોવા મળ્યો હતો યસ્ટરડેના સેશનમાં. સો આજના દિવસમાં પણ આપણને જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે. 200 દિવસની એક્સપેન્શન ઉપર આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે જે દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક શોર્ટ ટર્મ મોમેન્ટમ હવે આપણને અહીંયાથી થોડી શિફ્ટ થતી જોવા મળી શકે. ઉપરની સાઈડ પર લેવલ્સ છે 2850 ના જે આપણને હર્ડલની જેમ કામ કરતા જોવા મળે અને નીચેની સાઈડ પર 2550 છે જે સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે. તો 2550 ના સ્ટોપ લોસ તમે 2850 ના ટાર્ગેટ માટે એન્જલ વનને વોચમાં રાખી શકો છો. એન્જલ વનને ખાસ એક તમે વોચ લિસ્ટમાં અહીંયાથી રાખી શકો છો. ઇન્ટરગ્લોબ એવિએશનમાં અત્યારે 0.5% ખરીદદારી વિરાટ સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે. આમ તો ડે સાઈડથી થોડું ઘણું એક ઘટાડો આવ્યો છે પરંતુ અત્યારે જે એક મજબૂતી છે અને ઓવરઓલ એક સેટઅપ ઇન્ડિગોનું કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્ડિગો માટે મારો વ્યૂ થોડો બાયસ છે. સ્ટ્રોંગ બાય રિકમેન્ડ કરીશ અહીંયાથી કેમ કે છેલ્લા ઘણા સમયથી આપણને આ કાઉન્ટર પોઝિટિવિટીમાં મૂવ થતો પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતો જોવા મળી રહ્યો છે. હાયર લો ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી છે ને રિસેન્ટલી જે હાઈ બન્યા હતા ત્યાં આપણને એક કન્સોલિડેશન બધું જોવા મળ્યું છે. 6000 થી લઈને 5700 ની વચ્ચે આપણને કાઉન્ટર મૂવ થતો જોવા મળ્યો હતો. આજના દિવસમાં આપણને લેવલ સરપાસ થતા જોવા મળ્યા છે. એની ઉપર આપણે સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે. સો પોસિબલ છે કે એક ફ્રેશ બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી બનતી જોવા મળે. એક ફ્રેશ રાઉન્ડ ઓફ બાઇંગ અહીંયાથી પણ આપણને આવતું જોવા મળી શકે છે જે લીડ કરી શકે છે ઉપરમાં 6400 6500 સુધીના લેવલ્સ માટે પણ. સો ઇન્ટરગ્રુપ એવિએશન કરંટ લેવલ પર મને ઘણો એટ્રેક્ટિવ લાગી રહ્યો છે. તમે અહીંયાથી લોંગ કરીને ચાલી શકો છો. 5800 ની આસપાસના સ્ટોપ લોસને મેન્ટેન કરો. ઉપરમાં તમે 6600 સુધીના લેવલ્સ પણ ઓબ્ઝર્વ કરી શકો છો. તો ઇન્ડિગો માટે પોઝિટિવ આઉટલુક 5800 ને એક સપોર્ટ ધ્યાનમાં રાખી શકો છો અહીંયાથી ઇન્ટરગ્લોબ એવિએશન પર. વિરાટ, રજા લઈએ અને આપના